હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારું નામ છે રવિ અને તમે જોઈ રહ્યા છો આરવી વિડીયો શો ટાઈમ યુટ્યુબ ચેનલ. અને આ રહી મારી ફેમિલી. યો ના પહેલા મેમ્બર ધીરે ધીરે આવે છે, બે મેમ્બર. તો ગાઈસ, આ જે મહોત્સવ છે એનું નામ છે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઇવેન્ટ છે આ. મને તો લાગે છે અહીંયાથી જવાનું છે લેફ્ટ સાઈડથી, અને આઈ થિંક તો આ સાઈડે એક્ઝિટ હશે. ચલો લેફ્ટ સાઈડથી એન્ટ્રી કરીએ. વાવ ગાઈસ, બાપ રે, શું વાત છે, આ શું છે? અને વાવ, ત્યાં સામે કૃષ્ણ ભગવાન છે જો. વાવ, અનબિલિવેબલ ગાઈસ. હું તો સરપ્રાઈઝ થઈ ગયો. મેં તો વિચારું છું કે અત્યારે રાત પડશે તો કેવું દેખાશે. લાઇટિંગ સરસ દેખાશે રાત પડશે. હા, લાઇટિંગ સરસ દેખાશે. નીતિ, કેવું મજા આવી બેટા? તારી ઊંઘ ઉડી કે નહીં ઉડી? ઉડી ગઈ. મમ્મી કેવું લાગ્યું? સરસ સરસ, મજા મજા આવી ગઈ. સરસ લાગી. તો અહીંથી હવે આખી રાતના 10 વાગ્યા પછી નીકળવા મળશે, બરાબર? અને સામે તો જે કૃષ્ણ ભગવાનનું જે બનાવ્યું છે આ પહાડ જેવું, બહુ જ સુંદર છે. ગાઈસ, ખૂબ જ મજા આવી રહી છે અહીંયા ભગવાનના દર્શન કરવાની. જે ધામમાં હું જઈ નથી શકતો એ બધા ધામ મને અહીંયા જોવા મળી રહ્યા છે. ખૂબ સરસ રીતે આરામથી હું દર્શન કરી રહ્યો છું. ઘણા લોકો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે, ફેમિલી સાથે દર્શન કરી રહ્યા છે, ખુશીથી એન્જોય કરી રહ્યા છે. બહુ જ મજા આવી રહી છે અહીંયા. મને તો નથી, એટલું સરસ લાગે છે કે થેન્ક ગોડ કે હું ફૂલ ફેમિલી સાથે આજે અહીંયા આવ્યો છું. તો મારા મમ્મીને, મારી બેબીને ખૂબ જ મજા આવશે અહીંયા જોવાની. તો હવે અમે અંદર દર્શન કરવા જઈ રહ્યા છે. મને બહારનું વિડીયો શૂટિંગ કરવું હતું, એટલા માટે મેં મારા ફેમિલીને કીધું કે તમે અહીંયા હોલ્ડ કરો, બેસો થોડી વાર, અને ફ્રી થઈને પછી આપણે અંદર જઈએ. તો ફાઇનલી અત્યારે હું જઈ રહ્યો છું અંદર બધા તીર્થધામના દર્શન કરવા માટે. તો આ સામે બેઠી મારી ફેમિલી અહીંયા મારો વેઇટ કરી રહ્યા છે. તો ચલો જઈએ, મેં તો ફ્રી થઈ ગયો. એવું? હા. કઈ રહીને જવું છે આપણે? અહીંયાથી જઈએ. બહુ સરસ, પૂરું ના થાય વહેલું એવું છે. હા, બહુ સરસ લાગ્યું લે. લાગ્યું. વજ્રધામ, દ્વારકાધીશ, અયોધ્યાનગર બધું જોયું. બધા તીર્થધામ અહીંયા આવી ગયા છે. બધા તીર્થધામ જોયા. અને આ દરવાજા, આ જે મોટો ગેટ દેખાય છે એની પાછળ બહુ મોટો પહાડ બનાવ્યો છે, બર્ફીલો પહાડ. તો આમ તો અહીંયાથી દેખાતો નથી, પણ મેં રીલ્સ છે, શોર્ટ્સ એમાં જોયું છે કે અહીંયા બહુ મોટો પહાડ છે. હા, બલૂન જતા હતા કે એરોપ્લેન? અહીંથી ચાલતું છે. અહીંથી જઈશું. અચ્છા, ગુબ્બારા પેલું એરોપ્લેન જોઈ દઉં. ઇન્ડિગોની ફ્લાઇટ હતી? અચ્છા. નિધિ, એ નાસ્તા પાર્ટી હશે કે નહીં હોય? હોવું જોઈએ. અને ભૂખ લાગી તને? તો ગાઈસ, પહેલા દર્શન કરવા જઈ રહ્યા છે તિરુપતિના. પદ્મનાભ સ્વામી.
આપણે એમ કરીએ, અહીંથી આપણે ક્લોકવાઇઝ ચાલુ કર્યું, બરાબર? તો આપણે અહીંથી હવે અંદર જઈએ, પછી અંદર પણ ક્લોકવાઇઝ બધું ફરીશું, અને જ્યારે એક્સિડન્ટ ટાઈમે આપણે અહીંયાથી ફરતા ફરતા બહાર નીકળી જઈશું. એ બરાબર છે. તો હવે અમે બીજી દુનિયામાં જઈ રહ્યા છે. તો ત્યાંથી અમે એન્ટ્રી કરી હતી, તો બહુ મોટી સરપ્રાઈઝ દેખાઈ હતી. મતલબ સરસ કૃષ્ણ ભગવાન દર્શન થયા હતા. હવે આગળ જોઈએ શું થાય છે. અને આસપાસ અહીંયા એલિફન્ટ, હાથીના સ્ટેચ્યુ છે, મૂર્તિઓ બનાવી છે. તો ફાઇનલી ગાઈસ મોટું ગ્રાઉન્ડ આવી રહ્યું છે. હવે અહીંયા જોઈએ શું સરપ્રાઈઝ છે. ઓકે, અચ્છા, બહુ મોટું અહીંયા મંડપ છે. ઓ ગાઈસ, બાપરે, આઈ થિંક કેટલા 2-5 હજાર લોકો આવી જાય એટલી મોટી જગ્યા છે. જો કેટલી મોટી જગ્યા છે ગાઈસ. મંડપ તો જુઓ તમે, કેટલો મોટો મંડપ છે. અને અહીંયા પણ આ બહુ સરસ ડેકોરેશન કર્યું છે. ને સામે જ આ મોટું મંડપ આવી રહ્યું છે. ચાલુ થઈ ગયું આ બાજુ. લાઈટ કરી જો, લાઈટ ચાલુ. ઓ ગાઈસ, બાપ રે. ઓર એક સરપ્રાઈઝ ગાઈસ, દેવો આ મંડપની અંદર અમને લાઇટ નથી. આ જે નાની લાઇટિંગ સિરીઝ છે ને એ નથી, હવે ચાલુ કરી છે. અને અમે લોકો અહીંયા બેઠા હતા ટેમ્પરરી. મને લાગ્યું મારા મમ્મી થાકી ગયા હશે, એટલા માટે મેં કીધું મમ્મી 2 મિનિટ માટે આરામ કરો, પછી પાછા નીકળીએ. અને એકચ્યુઅલી એક સીન શું થયો કે અમે લોકો જેવી એન્ટ્રી મારીને એટલે મને લાગ્યું પેલા ખુલ્લો પહાડ જેવું દેખાશે, કંઈક નવું દેખાશે. પણ જેવી અમે એન્ટ્રી કરીને તો ખબર પડી કે આ તો બહુ મોટું મંડપ છે. હવે જે એમ લોકો પહાડ જોવો તો એ તો અહીંયા છે નથી. તો આઈ થિંક એવું છે કે મારી વાઈફે જોયું હતું કે આપણે ગેટ 3માં આવ્યા છે ને, તો અમે લોકો ગેટ 3માં આવ્યા છે. તો આઈ થિંક એવું લાગે છે ગેટ 1, 2, 3 પણ હશે. તો ડાયરેક્ટ મને એમ જ લાગે છે કે અમે લોકો ગેટ નંબર 3માં આવી ગયા છે. તો હવે ગેટ 1 શોધવો પડશે, ગેટ 2 શોધવો પડશે. હવે જોઈએ શું થાય છે. રામ નામ ભજલે, રામ નામ સુખધામ ભજલે, રામ નામ સુખધામ. ગાઈસ, અમને થયું કે અમે લોકો ક્લોકવાઇઝ ઘૂમીશું અને એવી રીતના દર્શન કરતાં કરતાં અહીંથી એક્ઝિટ કરીશું. અને જેવું અમે આ ગેટની પાછળ ગયા ને તો ત્યાં તો કંઈ અલગ જ હતું. તો યાર ફરીથી અમે લોકો અહીંયા આવી ગયા છે. કૃષ્ણ ભગવાનના જો આરોડ મેદાન છે ત્યાં આવી ગયા છે. અને ફરીથી જે અમારે તીર્થધામના દર્શન કરવાના બાકી હતા એ લોકો અમે ફરીથી વિઝિટ કરવા જઈ રહ્યા છે. અને જેમ જેમ અંધારું થાય છે ને તેમ તેમ બધી લાઇટ ચાલુ થતી જાય છે. તો જેટલું પણ ડેકોરેશન છે ને ખૂબ જ સરસ દેખાય છે. કેદારનાથ. કેદારનાથ શું? આ કેદારનાથ તો ભગવાન આગળ. અચ્છા, કેદારનાથના ભગવાનની મૂર્તિ નથી, મતલબ ભોલેનાથની મૂર્તિ છે, પણ આ કેદારનાથમાં આ મૂર્તિ નથી. તારે ફોટો પડાવો છે? ના ચાલશે, ચાલો. તમારે ફોટો પડાવો તો પડાવું. મેં તો વિડીયો શૂટિંગ કરીને આવ્યો. હા, લે પાડ્યા આપું ચાલ. તો મમ્મીને અહીંયા ભોલેનાથ ભગવાન સાથે ફોટો પડાવો છે મમ્મીને. પણ અહીંયા જુઓ કેટલા બધા આવ્યા છે, લાગતું નથી મમ્મીનો મેળ પડે. આવી જશે, ઊભી રહે. વૃંદાવન. વો ગાઈસ, કેટલી મોટી એલસીડી છે. અને સરસ લિટલ ક્યુટ કૃષ્ણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે. આગળ લખ્યું હતું વૃંદાવન, અહીંયા લખ્યું છે બ્રજ દર્શન. ઓકે. ઓ અહીંયા તો જો કેટલી મોટી સ્પેસ છે, બાપ રે. એટલે અહીંયાથી જવાનું થશે. તો ગાઈસ, ગેટ નંબર 3માં જેટલું જોવાનું હતું એટલું અમે જોઈ લીધું છે. હવે અમે લોકો ગેટ 1 અને ગેટ 2 શોધીશું અને ત્યાં દર્શન કરવા જઈશું.
તો હવે અહીંયાથી દર્શન કરીને અમે આ બાજુમાં લેફ્ટ સાઈડ એક રસ્તો જાય છે, તો અમે અહીંથી હવે આગળ વધી રહ્યા છે. જોઈએ આગળ શું આવે છે. તો ફાઇનલી ગાઈઝ અમને જે પહાડ જોવો તો બર્ફીલો પહાડ, ત્યાં અમે પહોંચી ગયા છે એ લોકેશન પર. તો મારા મમ્મી એવું કહે છે કે હિમાલયને પગે લાગી લો. તો અમારો ટાઈમ થઈ ગયો છે, હવે અમે લોકો ત્યાં એન્ટ્રી કરીશું અને અંદર દર્શન કરવા જઈ રહ્યા છે અને લાગે છે આગળથી એક્ઝિટ થઈશું અમે. તો ચલો જઈએ હવે. हिमालय की जय. ઓ હિમાલય કી જય. हिमालय की जय. હિમાલય કી જય નહીં, હિમાલય પર્વત કી જય. हिमालय पर्वत की जय. हाँ. हिमालय पर्वत की जय. બસ બસ ચાલો ચાલો. ઓ ગાઈસ, આ પહાડની અંદર તો બહુ મોટી ગુફા છે, કેવું છે જુઓ. આજે આસપાસની દિવાલ છે ને એવું લાગી રહ્યું છે કે બરફ છે. તો સામે જુઓ ગાઈસ, હનુમાનજી આવી રહ્યા છે. તો સામે હનુમાનજી છે અને આ બાજુ લખ્યું છે સબરીની ઝૂંપડી, સબરી માતાની ઝૂંપડી. તો ચાલો હવે અંદર જઈએ. ઓ અહીંયા બહુ જ અંધારું છે અંદર તો ગાઈસ અમે લોકો સબરી માતાના દર્શન કરવા આવ્યા, બટ અંદર લાઇટ બંધ હતી ને તો કશું જોવા મળ્યું નથી. પાછા હવે અમે બહાર નીકળી રહ્યા છે. રામ દરબાર. ગાઈસ મને થયું કે મારી સામે કોણ ઊભું છે, તો જોયું તો ભાલું છે અહીંયા. હું ક્યારનો વિચારી રહ્યો હતો કે આટલું મોટું ઇવેન્ટ છે, કશે ફૂડ કોર્ટ દેખાતું નથી. તો આ સામે તમે જોઈ લો, ફૂડ કોર્ટ આવી ગયું છે. હે આ ઇવેન્ટ પહેલાથી થઈ ગયો છે એવું લાગે છે. અચ્છા અહીંયા આગળ ને, હા એવું એમ જ લાગે છે. આ ઇવેન્ટ પૂરો થઈ ગયો છો અહીંયા. હા ત્યાં સામેથી બહુ મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ગાઈઝીસ. નાસ્તો જ છે. હા તો ગાઈઝ અહીંયા અમે ગરમા ગરમ પાપડીનો લોટ લીધો હતો અને જોડે સમોસા લીધા હતા, પણ નાસ્તો કર્યા પછી ખબર પડી કે એનો વ્લોગ કામ તો બાકી રહી ગયો. ખાઈ લીધું તો. અને આ સામે સ્ટોલ છે, ત્યાંથી અમે સમોસા પાપડીનો લોટ લીધો હતો. બહુ જ ખૂબ જ સરસ નાસ્તો હતો. બાકીની સ્ટોલ પણ અહીંયા છે, ખૂબ સરસ સરસ નાસ્તો અવેલેબલ છે. તો અમને તો નાસ્તા પાર્ટી કરવાની મજા આવી ગઈ અને સ્પેશિયલી અમને સમોસા ખાવાની બહુ મજા આવી. નિધિ સમોસા બતાવો યાર. તો આ જ સમોસો બહુ જ મસ્ત લાગ્યો, મજા આવી ગઈ સમોસા ખાવાની. અને જોડે પાપડીનો લોટ. તો અમને અત્યારે અમે ત્યાંથી નાસ્તો કરીને આગળ નીકળ્યા. અમે વિચાર્યું કે અહીંથી આગળ છે શું, તો ચાલતા ચાલતા અહીંયા આવી ગયા અને અહીંયા લખ્યું છે ભોજન પ્રસાદી અને અંદરથી અવાજ આવે છે કે ધક્કામુક્કી કરશો નહીં. તો અમે લોકોએ ત્યાં પૈસા આપીને નાસ્તો કરી લીધો છે. હવે અહીંયા શું છે અમને આઈડિયા નથી. હવે અહીંથી જો બહાર નીકળે તો ખબર પડશે. તો ભોજન પ્રસાદી માટે તમને અહીંથી લાઇનમાં જવાનું છે અને ત્યાં સામે જમવાનું આપી રહ્યા છે. તો બહુ જ મોટું ગ્રાઉન્ડ છે અહીંયા. તો અમે તો અત્યારે નાસ્તા પાર્ટી કરી લીધી. જો કેટલું મોટું ગ્રાઉન્ડ છે. સામે પેલો બ્રિજ છે, અકોટા બ્રિજ છે સામે. હા ત્યાં લાઈન પડી. એટલી બધી પણ લાઈન નથી, મતલબ અહીંથી દૂરથી લાગે છે લાઈન છે. એટલી બધી લાઈન નહીં હોય, તો ખાલી થોડી ક્યુ હશે. હા તમારે જમવું છે કોઈને? જમવાને જવું છે તમને? દાદી ખાવું છે. હું મેં તો ત્યાં આગળ 4 સમોસા ખાઈ લીધા અને જોડે પાપડીનો લોટ. નિધિ ખાવું છે તને કંઈક? મારું તો પેટ ભંડારામાં દાળ ભાત. પેટ ફૂલ છે? હા મારી છે ને ભંડારામાં દાળ ભાત. દાળ ભાત બધું બહુ હશે. રોટલી દાળ ભાત ચકટા અને બધું બહુ હશે. પહેલાં ખબર હોત ને તો ત્યાં જઈને લાઈનમાં ઉભા રહીને જમી લેત, પણ ખબર નથી એટલા માટે આપણે ત્યાં નાસ્તા પાર્ટી કરી લીધી. હવે કંઈ વાંધો નહીં. ભોજન વીઆઈપી પણ છે, પણ ભોજન વીઆઈપી. હા એ ઓકે. હા સામે સામે દેખાય છે. ઓકે એટલે ઝૂમ કરીએ આપણે. ઓકે હવે દેખાયું. ભોજન પ્રસાદી વીઆઈપી અને બાજુમાં છે ભોજન પ્રસાદી વીવીઆઈપી. ઓકે ઓકે. તો અહીંયા ટોટલ 3 કાઉન્ટર છે. એક આ કોમન કાઉન્ટર છે અને બાકીના 2 અલગ કાઉન્ટર ત્યાં છે. વાવ ગાઈસ, રાતની રોનક કંઈ અલગ જ હોય છે, જોઈ લો. બાપ રે, તો કેટલું મસ્ત એકદમ મેળો જામે એવું લાગે છે. કેટલી બધી પબ્લિક તો બધી બહુ છે, પણ એટલી બધી કે તમને ડરવાની જરૂર નથી. તમે ઇઝીલી અંદર જતા રહેશો, ઇઝીલી એક્ઝિટ થઈ જશે.
એટલું કંઈ હેવી પબ્લિક નથી, મતલબ દેખાય છે પણ એટલું તમને પ્રોબ્લેમ નહીં થાય. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પાછા અંદર આવી ગયા છે. તો પાછા એટલા માટે આવ્યા કે ફરતી આ ઇવેન્ટ ક્યારે આવશે, આ મહોત્સવ ક્યારે આવશે. તો અમને થયું કે ચાલો અત્યારે છે તો ફરીથી 15-20 મિનિટ અહીંયા બેસીએ, ટાઈમ સ્પેન્ડ કરીએ, સમય જોઈએ તો મજા આવે. આપણી પાસે ટાઈમ પણ હતો અત્યારે એટલે બેસવા હા તો મજા આવી ગઈ આ ઇવેન્ટ જોવાની. ખૂબ સરસ સરસ દ્રશ્યો અહીંયા જોવા મળ્યા, તીર્થધામના દર્શન કરવા અહીંયા મળ્યા. મને તો બહુ જ ગમ્યું, બહુ સરસ જોયું, બધું દર્શન કર્યા, ખુશ થઈ ગઈ હું તો. અચ્છા, હા, આ બધું આ બેન તો કશું નહીં બોલે, સરસ લાગ્યું બધું. સરસ હતું બધું. આ બે તો હવે બોલવાના નહીં. હા હાલ તો અંદર આવડે ખાલી. ઓકે તો ગાઈઝ આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો, કમેન્ટ કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.